એટલે આમ તો કેવું કે વિધાનસભાનું જ્યારે સત્ર આવતું હોય ને ગોપાલભાઈ, એટલું લોકોને ધ્યાન ના હોય એમ. પણ આ વખતેનું સત્ર લોકો માટે ખાસ હતું, કારણ કે ગોપાલભાઈ પહેલી વખત જવાના હતા સત્રમાં. તો એ સત્ર કેવું રહ્યું પહેલા તો? એ સત્ર સર્કસ જેવું. સર્કસ કેવું હોય? મેં તો કોઈ દિવસ જોયું નથી સર્કસ મારી જિંદગી, પણ મેં સાંભળ્યું છે કે સર્કસ આવું હોય. એમાં એક રંગલો હોય ને એક બે ઓલા રિંગ માસ્ટર હોય. ટોમી એટલે ટોમી ઊભો થાય, ટોમી ચાલ બે પગ ઊંચા કર આગળ વાળા, એટલે ટોમી આગળના પગ ઊંચા કરે, પાછળ વાળા ઊંચા કરે, ટોમી પાછળના ઊંચા કરે. એટલે આમ એક પ્રકારે સર્કસ જેવું હતું. મજા આવે, જોવો તો આનંદ આવે, દિલ ખુશ થઈ જાય, મનોરંજન મળે. એવું બીજું શું હોય સત્રમાં? એનું કારણ સમજો કે વિધાનસભાની અંદર ભાજપના એક પણ ધારાસભ્યને કંઈ પણ બોલવાની છૂટ નથી. તમામ ધારાસભ્યોને સ્ક્રિપ્ટ પકડાવવામાં આવેલી હોય. ના, આપે પેલા ફોટોઝ મૂકેલા હતા, એકને એક પ્રશ્નો પૂછવામાં આવે છે. હા, તો 300 જેટલા પ્રશ્નો, એકના એક પ્રશ્નો પૂછ્યા ધારાસભ્ય. વિધાનસભામાં શું છે તમે સમજો. હાલો, વાત તમે પૂછી છે તો થોડુંક ડિટેલમાં કહી દઉં કે સત્ર ચાલુ હોય જ્યારે, અત્યારે સત્ર ચાલુ નથી એટલે આ નોન સેશન ટાઈમ ગણાય, એક સેશન ટાઈમ હોય. સત્ર ચાલુ હોય ત્યારે જેટલા દિવસનું સત્ર હોય એ દિવસ માટે રોજના 3 પ્રશ્ન ધારાસભ્ય પૂછી શકે. હમણાં જે સત્ર ગયું એ 3 દિવસનું હતું, એટલે રોજના 3 એટલે કે 9 પ્રશ્નો, 3 ત્રીજી 9 પ્રશ્નો એક ધારાસભ્ય પૂછી શકે. એટલે 9 હું પૂછી શકું, 9 બીજો, 9 ત્રીજો, એમ બધાય 9 પૂછી શકે. મંત્રીઓ પ્રશ્ન ન પૂછી શકે. મુખ્યમંત્રી અને મંત્રીએ પ્રશ્ન પૂછવા નહીં, એ તો જવાબ આપવા વાળા હોય, એને તો જવાબ દેવાના બધા પ્રશ્ન. તો તમે સમજો કે ભાઈ 30 જેટલા મંત્રી મુખ્યમંત્રી બાદ થઈ જાય એટલે 125, 130, 135 ધારાસભ્યો રેન્ડમલી ગણો, ખાલી ઉચ્ચક આંકડો, એટલા લોકો પ્રશ્ન પૂછે અને રોજના 3 પૂછે. 140 ધારાસભ્યો અથવા 120 ધારાસભ્યો રોજના 3 પ્રશ્ન પૂછે તો ગણિત મારું કાચું છે, તમે ટોટલ મારો કેટલા પ્રશ્ન થાય. હવે મેં મારા 3 પ્રશ્ન પૂછ્યા. ભાજપના ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાની સત્તા નથી, એનો પ્રશ્ન એની પાર્ટી ઓફિસથી નક્કી થાય. ધારાસભ્યની પોતાની કોઈ હેસિયત નથી, પોતાની મરજીથી એક પ્રશ્ન પૂછે. તમે સમજ્યા આખી વાત? એટલે શું થાય છે ત્યાં કે ભાજપના ધારાસભ્યના નામે ગમે એવા ઉલટા સીધા પ્રશ્નો, એકના એક પ્રશ્ન પૂછે. હવે ભાજપના ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની સત્તા નથી, શું કામ? એનું કારણ સમજો કે ગોપાલ ઇટાલિયાએ 3 પ્રશ્ન પૂછ્યા એક દિવસના, બીજા દિવસના 3, ત્રીજા દિવસના 3. પણ એ તો 3 તો મને પૂછવાનો હક છે. જવાબ કેટલાનો આપશે મને? જવાબ જે પ્રશ્ન ડ્રોમાં લાગશે એનો જ જવાબ મળશે. તો ડ્રો થાય, રોજે રોજનો ડ્રો. આજના 3 તો એ તો મારા એકના 3 નો હોય ને, બીજા 120 ધારાસભ્યના 3 હોય, એટલે 350. ધારો કે ભાજપના 120 ધારાસભ્યો છે, 120 ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછ્યા, એટલે 350 પ્રશ્ન ભાજપના. કોંગ્રેસના 10 ધારાસભ્યોના 3 પ્રશ્નો, એટલે 10 એટલે 30 પ્રશ્નો એ થયા, એટલે 150, 380 પ્રશ્નો. 3 મારા એટલે 383. અમારી પાર્ટીના બીજા 10 પ્રશ્નો ધારાસભ્યો, એટલે 400 પ્રશ્નો સમજીને ચાલો એક દિવસમાં. 3 મારા, 350 ભાજપના પ્રશ્નો અને બાકીના એમ કહીને 400 પ્રશ્નોનો ડ્રો થાય. એ ડ્રોમાં 1 થી 10માં જે પ્રશ્ન આવશે એનો જવાબ મળે. અરે બાપા! એટલે શું થાય કે ધારાસભ્ય વિધાનસભામાં પ્રશ્ન તો પૂછે પણ જવાબ ક્યાં? તો કે ડ્રોમાં. હવે ભાજપની ગેમ શું છે વિધાનસભામાં કે ભાજપના ધારાસભ્યોને પોતાને પ્રશ્ન પૂછવાની કોઈ સત્તા નથી, કોઈ પ્રશ્ન પૂછવાની એને કોઈ પરમિશન જ નથી. ભાજપની કાર્યાલયે કોરા ફોર્મ ઉપર સહી લઈ લેવામાં આવે. ભાજપના પ્રશ્ન પૂછવાનું એક ફોર્મ આવે, એ ફોર્મ ઉપર દરેક ધારાસભ્યોની 3 સહીઓ લઈ લીધી હોય, 3 પ્રશ્ન લેખે. ભાજપ શું કરે કે જો ભાજપ 350 નકલી પ્રશ્નો ન પૂછે, એકનો એક પ્રશ્ન ન પૂછે, તો પેલા ડ્રોના ડબ્બામાં કયા પ્રશ્નો પડ્યા હોય? તમારા જે બીજા ધારાસભ્યોએ પૂછ્યા મારા અને કોંગ્રેસના જ હોય. તો 10 પ્રશ્નો અમારા જ આવે. તો વિધાનસભાનું સત્ર બેસે ત્યારે મુખ્યમંત્રી ઊભા થઈને અમારા પ્રશ્નો જવાબ આપવા પડે. સાચી વાત છે. હવે અમારા પ્રશ્નો હોય આકરા, સ્ક્રિપ્ટેડ નથી, સ્ક્રિપ્ટેડ ન હોય. એટલે ભાજપ વાળા શું કરે કે અમારો પ્રશ્ન ડ્રોમાં ન આવવા દેવો હોય તો શું કરવું પડે? ડ્રોનો ડબ્બો છલકાઈ દેવો પડે. છલકાવવા માટે શું કરવું પડે? ઝાઝા પ્રશ્નો પૂછવા પડે. ઝાઝા પ્રશ્ન પૂછવા શું કરવું પડે? એકનો એક પ્રશ્ન 20 વાર પૂછવો પડે.
બરોબર છે. કેમ કે જો 300 પ્રશ્ન પૂછવા હોય તો મગજ કેટલું દોડાવવું પડે. અમારે 3 પ્રશ્નો પૂછવા હોય તો ખૂબ માઇન્ડ દોડાવવું પડે કે કયા 3 પ્રશ્ન પૂછવા. એવું નથી કે કંઈ પણ પૂછી લઈએ. બરોબર છે. ટોપ પ્રાયોરિટી વાળો પ્રશ્ન વિચારવો પડે કે ભાઈ આ મારી પાસે 100 મુદ્દા આવ્યા, એમાંથી 100 માંથી ટોપ 3 કયા, પછી એ ટોપ 3 મુદ્દાને હું કેવી રીતે લખીશ, શબ્દ રચના શું હશે, એ શબ્દમાં હું એક્ઝેક્ટ શું પૂછીશ, આંકડા પૂછીશ, ઘટના પૂછીશ, તારીખ પૂછીશ, વ્યક્તિ પૂછીશ, પ્રક્રિયા પૂછીશ, સરકારની નીતિ પૂછીશ, શું પૂછીશ. પ્રશ્ન કઈ એટલું આસાન નથી. મેં અનેક પ્રશ્નો પૂછ્યા છે, હું તમને જાહેરમાં કહી શકું એમ છું. તો અમારે 3 પ્રશ્ન પૂછવા હોય તો એટલું બધું મગજ દોડાવવું પડે. એને 350 પૂછવા માટે કેટલું મગજ દોડાવવું પડે. એ મગજ ન દોડાવવું પડે એટલે શું કરે, એકનો એક પ્રશ્ન 20, 30 વખત પૂછે. કેવી રીતે કે રાજકોટ જિલ્લામાં સાયકલ સહાય યોજના અંતર્ગત કેટલી સાયકલ આપવામાં આવી, આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, મોરબી જિલ્લામાં સાયકલ સહાય યોજના અંતર્ગત કેટલી સાયકલ આપવામાં આવી, ભાવનગર જિલ્લામાં કેટલી સાયકલ આપી, ગીર સોમનાથમાં કેટલી સાયકલ આપી. એમ 33 પ્રશ્ન થઈ ગયા. બીજો પ્રશ્ન કે રાજકોટમાં જે સાયકલ આપી તે પૈકી કેટલા કિસ્સામાં ફરિયાદ મળી, એટલે ગીર સોમનાથમાં કેટલી ફરિયાદ મળી સાયકલ અંગેની, વળી 33 પ્રશ્ન બની ગયા. ત્રીજો પ્રશ્ન કે જે ફરિયાદ મળી એ ફરિયાદમાંથી કેટલી ફરિયાદનું નિરાકરણ થયું, કેટલી ફરિયાદ પેન્ડિંગ છે, વળી 33 પ્રશ્ન થઈ ગયા. એટલે 90 પ્રશ્નો તો આ થઈ ગયા. આવી રીતે 90 પ્રશ્નો શું કામ પૂછે છે? પેલો ડબ્બો છલકાવા. ડબ્બો શું કામ છલકાવવો છે? ગોપાલ ઇટાલિયાનો નંબર ડ્રોમાં નો આવે. અને મારા ખરેખર મેં 9 પ્રશ્નો પૂછ્યા, મારો એકેય ડ્રોમાં નો આવ્યો. એક પણ પ્રશ્ન નો આવે ને. 350, 450 પ્રશ્નો ભાજપના હોય ડબ્બામાં. એકચ્યુઅલી ડિજિટલ ડ્રો થાય છે, પણ એ એક ડબ્બો એમ સમજવા માટે ડબ્બો ડિજિટલ થાય તો 400 એના હોય ને અમારા 20 હોય, તો 400 જે ડબ્બામાં 400 ચિઠ્ઠી ભાજપની 20 ચિઠ્ઠી વિપક્ષની પડી હોય એમાં હાથ નાખીને ચિઠ્ઠી ખેંચો તો કઈ ચિઠ્ઠી આવે? સંભાવના કઈ છે? ભાજપની વધારે છે. આ તો આવા નકલી પ્રશ્નો, બોગસ પ્રશ્નો, વાહિયાત પ્રશ્નો, ફેક પ્રશ્નો પૂછીને ડબ્બો છલકાઈ દે. જેની માહિતી કદાચ લોકો જાતે આરટીઆઈ કરીને કે પૂછીને પણ પ્રશ્નોનો જવાબ મળી શકે એવા પ્રશ્નો ત્યાં પૂછાય છે. એમ જે પ્રશ્નનું વિધાનસભામાં કઈ મહત્વ જ નથી. હવે એક પ્રશ્ન આ વખતની વિધાનસભામાં શું હતું, બધા જ જિલ્લાનો પ્રશ્ન હતો કે ભાઈ કોઈ પણ માલ સામાનના પેકેટ ઉપર એની જે વેચાણ કિંમત લખી હોય એમાં છેડછાડ કરીને વધુ વેચાણ કિંમતે માલ વેચતા હોય એવા કેટલા વેપારી પકડાયા. એટલે કે પાર્લે બિસ્કિટ ઉપર 5 રૂપિયા લખ્યું હોય ને પાર્લે 6 માં વેચતા હોય એવા કેટલા પકડાણા. હવે આ કોઈ વિધાનસભાનો પ્રશ્ન છે? આ તો ખબર જ છે, બધા હાઈવે ઉપર સરકારી બસો જ્યાં ઊભી રહે છે ત્યાં 5 રૂપિયા વાળું પાર્લે 10 માં જ મળે છે. કોઈની મજાલ છે પકડે? પણ એવા પ્રશ્ન થોડા વિધાનસભામાં પૂછવાના છે. મેં વિધાનસભામાં શું પૂછ્યું? મેં એમ પૂછ્યું કે ભાઈ આખા ગુજરાતના રોડ તૂટેલા છે, તો એમાંથી કેટલા રોડ ગેરંટી પીરિયડ દરમિયાન તૂટી ગયા? રોડ નવો બન્યો હોય તો સરકારના નિયમ પ્રમાણે ગેરંટી પીરિયડ આવે, 5 વર્ષનો, 3 વર્ષનો, 7 વર્ષનો. તો મેં એમ પૂછ્યું કે આખા ગુજરાતના કુલ કેટલા રોડ ગેરંટી પીરિયડ દરમિયાન તૂટ્યા, ગેરંટી પીરિયડમાં જે રોડ તૂટ્યા એના કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી? મને એનો જવાબ આપો. આ મારો પ્રશ્ન હતો. ભાજપનો પ્રશ્ન શું છે કે પેકેટ ઉપર કિંમત લખ્યો એનાથી વધુ કિંમતે વેચતા કોણ પકડાણા? અરે કાકા, તમે ધારાસભ્ય છો કે શું છો તમે? એટલે આવા નકલી, વાહિયાત, બોગસ એકના એક પ્રશ્નો 100 વખત પૂછી ઓલો ડબ્બો છલકાઈ દે. ડબ્બો છલકાય એટલે ડ્રોમાં અમારો નંબર નો આવે, ડ્રોમાં નંબર નો આવે એટલે અમારો જવાબ નો આવે. એટલે મેં જે રોડનો પ્રશ્ન પૂછ્યો કે આખા ગુજરાતમાં ગેરંટી પીરિયડમાં કેટલા તૂટ્યા, એનો મને જવાબ ન મળ્યો. એ સિવાય પણ એટલે તમે મને કીધું ને સત્રમ કેવું લાગ્યું, આવું સર્કસ. અચ્છા, સ્ક્રિપ્ટેડ પ્રશ્નો, ચારો તરફ સ્ક્રિપ્ટ. એ તો જ્યારે આપે ફોટોઝ મૂક્યા હતા સ્ક્રિપ્ટેડ પ્રશ્નોના ત્યારે પણ લોકોને પહેલી વખત ખબર પડી કે અચ્છા આવું બધું પણ સત્રમાં ચાલે છે એમ. કારણ કે આ રીતનો ખુલાસો પહેલા લોકોને નહોતી ખબર કે આવી રીતના. અરે 400 સ્ક્રિપ્ટેડ પ્રશ્નો, એકનો એક પ્રશ્ન 100 વખત પૂછાય છે. અચ્છા, એનો અર્થ એ થયો ધારાસભ્ય પ્રશ્ન નથી પૂછતા, નક્કી કરેલા પ્રશ્ન, ફોર્મ ઉપર સહી લઈ લેવામાં આવે છે અને એ ફોર્મ નાખે, સબમિટ કરાવે એટલે પ્રશ્ન કોનો ગણાય? હું તમારી સહી લઈ લઉં ફોર્મ ઉપર અને એ ફોર્મ હું ગાંધીનગર આપું, પ્રશ્ન મારો ગણાય કે તમારો ગણાય? સહી તમારી છે, મારી સહી છે. હા, તમે કોરા ફોર્મ પર સહી કરી દીધી એટલે નામ તો તમારું છે, લખ્યો તો મેં છે. હવે મારે પ્રશ્ન પૂછવો છે એટલે નથી પૂછ્યો,
ડબ્બો છલકાવા પૂછ્યો તો ડબ્બો છલકાવા માટે તો ગમે તે ફાલતુ વાત જ પૂછવાની હોય. અને મને કહી દીધું છે કે સહી કરી નાખવાની છે એમ. એ તો એટલે ભાજપના એક પણ ધારાસભ્યને પોતાના મત વિસ્તારનો પ્રશ્ન પૂછવાની બિલકુલ છૂટ નથી. સિંગલ પ્રશ્ન ન પૂછી શકે કોઈ પણ માણસ, એક શબ્દ ન પૂછી શકે. હાવ બકવાસ ફાલતુ પ્રશ્નો પૂછે કે ફલાણા જિલ્લાની અંદર વિધવા સહાય હેઠળ કુલ કેટલી અરજીઓ મળી, એટલે બધા જિલ્લાનો એવો પ્રશ્ન હોય. શું કામ? કે પ્રશ્ન લખવા માટે તમારે મગજ દોડાવવું પડે ને. મગજ દોડાવવાનું નથી કે એક્ઝેક્ટ પિન પોઈન્ટ કયો પ્રશ્ન પૂછું. જેમ કે હું પ્રશ્ન પૂછું છું, હું કેવી રીતે પૂછું છું, મારા મત વિસ્તારના પ્રશ્નો હોય એ તો હું પૂછું. એ સિવાય હું ગુજરાતભરમાં ફરું છું તો લોકો મને ખૂબ બધી વાતો કરે. જેમ કે કાલે ગાંધીધામ ગયો તો મીઠું પકવતા ખેડૂતોના આગેવાનો મને મળ્યા, એણે મીઠાને લઈને મને કંઈક કીધું. હમણાં હું સાતલપુર હતો પાટણના, તો ત્યાંના ખેડૂતો મળ્યા, એને મને કેનાલને લઈને કંઈક કીધું ને ખાતરને લઈને કંઈક કીધું. એની પહેલા હું ગયો તો ગીર સોમનાથમાં, ગીર સોમનાથના ખેડૂતોએ મને શેરડી અને ગોળના રાબડા વિશે કંઈક કીધું, ચર્ચામાં જ કંઈક કીધું મને. અમરેલી હતો તો મગફળી સોયાબીન વિશે ખેડૂતોએ મને કંઈક કીધું. તો હું જનસંપર્કમાં લોકો મને જે કાંઈ કહેતા હોય છે એને હું મારી રીતે વિચારી લઉં અને પછી હું એને પ્રશ્નના સ્વરૂપમાં વિધાનસભામાં પહોંચાડું. હમણાં એક બાબત એવી મારી સામે આવી. હમણાં હું એક જગ્યાએ લગ્નમાં ગયો હતો, ત્યાં મને કેટલાક સરકારી માણસો મળ્યા. એણે મને એક સરસ માહિતી આપી કે ભાઈ ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં જરૂર પડતી જે દવાઓ છે એની ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર હાલે છે. ભયંકર એટલે અનબિલીવેબલ. મેં કીધું કેવી રીતે? એણે એવું કીધું કે ધારો કે એક્સ નામની ગોળી છે, એની દર વર્ષે ગુજરાતમાં 1 લાખ ટેબ્લેટની જરૂર પડતી હોય એક્સ નામની ગોળીની, તો સરકાર 10 લાખની ખરીદી કરી નાખે છે. અચ્છા. તો મારા ધ્યાનમાં આવ્યું ને આ. હવે 10 લાખની ખરીદી કરે છે એ તો ભ્રષ્ટાચાર છે જ છે. સરકાર પાસે પાછી એક્સ નામની ગોળી મૂકવા માટેના ગોડાઉનની કેપેસિટી 2 લાખ ગોળીની જ છે. તમારી ઓફિશિયલ કેપેસિટી 2 લાખ ગોળીની છે, છતાંય તમે 10 લાખ ખરીદો છો, તો કેવડું કરપ્શન? જરૂર 1 લાખની છે, કેપેસિટી 2 લાખની છે, ખરીદી 10 લાખની છે. તો હું લોકોના સંપર્કમાં નીકળું ને મને વાતોથી જે કાંઈ જાણવા મળે હું મારા મગજમાં લખી લઉં, ક્યારેક મારા મોબાઈલમાં ટાઈપ કરી લઉં, પછી એને હું મનોમંથન કરીને થોડો ઘણો અભ્યાસ કરીને લાગતા વળગતા અધિકારીઓ કે નેતાઓ કે પત્રકારો હારે વાતચીત કરીને એને વધુ નિરાતે સમજું અને પછી એનો પ્રશ્ન હું વિધાનસભામાં પૂછું છું. પણ ભાજપવાળા સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછે છે, કેમ કે ડબ્બો છલકાઈ દેવાનો છે, કેમ કે અમારો પ્રશ્ન ડ્રોમાં નહીં આવવા દેવાનો. જો અમારો આવો પ્રશ્ન ડ્રોમાં આવે કે તમારે 1 લાખ ગોળીની જરૂર હતી 10 કેમ ખરીદી, તો ઊભા થઈને શું જવાબ આપે? એટલે મારો પ્રશ્ન જ ડ્રોમાં ન આવે એટલે પેલી સાયકલના આરા, સાયકલનું ટાયર ને સાયકલની ટ્યુબ ને એવા પ્રશ્નો પૂછ્યા કરે.